શહેર અને જૂનાગઢ જિલ્લાના શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના જે કાર્યકર્તાઓ છે, આ કાર્યકર્તાઓની ટીમ દર વર્ષની માફક આ વખતે પણ શ્રી ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની અંદર વ્યવસ્થાના ભાગ સ્વરૂપે દરેક કાર્યકર્તાઓને જે વ્યવસ્થા સોંપવાની હોય છે એની આ પ્રથમ મિટિંગ છે। સાથે સાથે આવતી 18 તારીખે અમારા દાદા ગુરુ પરમ પૂજ્ય શ્રી શામજી બાપુની તિથિ હોય છે। આ તિથિની અંદર છેલ્લા 2 વર્ષથી સમૂહ લગ્નનું પણ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે। આ સમૂહ લગ્નની અને ભવનાથની અંદર મહાશિવરાત્રિના મેળાની આયોજન માટેની આ પ્રથમ મિટિંગ હતી, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો પધાર્યા છે। અહીંયા મિટિંગ પૂરી થઈ પણ હવે બેઠક વ્યવસ્થા અને દરેક લોકોને કામની જવાબદારીઓ સોંપવામાં આવશે। ત્યાં લોકો અમારો 2 તારીખથી મેળો 2/3/2024 અને શુક્રવારથી મેળો ચાલુ થઈ જશે। 9 તારીખ 9/3/2024 સુધી મેળો અમારો ચાલુ રહેશે અને ખૂબ મોટા પ્રમાણમાં વધારે લોકો મહાપ્રસાદ લે એના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। દર વર્ષે જૂનાગઢ શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા ખૂબ સાથ અને સહકાર અમને આપવામાં આવ્યો છે। આ વખતે પણ આપ સૌ અહીંયા પધાર્યા છો, આપના માધ્યમથી વધારેમાં વધારે મેળાનો પ્રચાર અને પ્રસાર થાય એની પણ આવશ્યકતા છે। સાથે સાથે આપના માધ્યમથી એક વસ્તુ હું કહેવા માગું છું કે ગયા 5 વર્ષ પહેલાં ગુજરાત સરકાર દ્વારા ભવનાથના મેળાને દર 5 વર્ષે અર્ધકુંભનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી હતી, જેનો ઠરાવ થયેલો છે, જેનું ભંડોળ પણ દર 5 વર્ષે આવે છે। આ વખતે માનની કમિશનરશ્રી, મ્યુનિસિપાલિટીના માનની કલેક્ટરશ્રી દ્વારા આ વખતે મેળામાં ખૂબ મોટા પ્રમાણમાં જ્યારે લોકો આવવાના છે ત્યારે અમે તેઓને અપીલ કરીએ છીએ કે મેળાની અંદર લાઇટિંગની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, સાથે સાથે દર વખતની અંદર જે ધૂણાધારી સંતો આવે છે અને જે ધૂણાની વ્યવસ્થાઓ થાય છે, આ ધૂણાની એક જ સરખી વ્યવસ્થાઓ થાય। અત્યારે હજી ખૂબ સમય છે, ધૂણા એક જ માપના બધાયના થાય, ઉપરની જે છાજલીઓ છે એ પણ એક થાય, તોરણ છે એ પણ એક પ્રકારનું થાય। તો આની માટે સરકારશ્રી દ્વારા જ્યારે અર્ધકુંભ 5 વર્ષ પૂર્ણ થયા છે તો એની પણ વ્યવસ્થા થાય। કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી દ્વારા, પોલીસ દ્વારા ખૂબ સારા આયોજનો કરવામાં આવે છે, ખૂબ સારી રીતે મેળો પાર પાડવામાં આવે છે, પણ આ વખતે કંઈ વિશેષ વ્યવસ્થાઓ થાય એવી અમારી શ્રદ્ધા અને આસ્થા છે।